भवति भारत अभ्युत्थानम् अधर्मस्य तदात्मानं सृजाम्यहम्। क्या છે કૃષ્ણ? આ કળિયુગમાં જ્યારે એની સૌથી વધારે જરૂર છે ત્યારે નથી દેખાતું. મને છું હું ગીતા, ભગવદ્ ગીતા, શ્રી કૃષ્ણના અસ્તિત્વના ગર્ભમાં ચેતના રૂપે રહેલી પેલા ધૃતરાષ્ટ્રની અંગાખોને સંહાર બતાવવા મહામુનિ વેદવ્યાસે સંજયને આપેલી એ દિવ્ય દ્રષ્ટિ એ મારી જન્મભૂમિ, ધૃતરાષ્ટ્રનું કુતૂહલ એ મારી આ કાયા અને મારા પેટ બંધાયો અર્જુનના વિષાદથી અને આ મારું અવતરણ શ્રી કૃષ્ણના જ્ઞાન. મને આજે પણ યાદ છે ચારે બાજુ રણવેદીઓ વાગી રહી હતી. ત્યાં પંચજન્ય શંખ ફૂંકાઈ રહ્યો હતો. 1812 અને અક્ષોહિણીઓની સૈન્ય સામ સામે ગોઠવાઈ ગઈ. ત્યારે ધૃતરાષ્ટ્ર પ્રશ્ન કરે છે, ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સંવેતા યુત્સવ મામકા પાંડવાશ્ચેવ કિમ કુર્વંતિ સંજય. કેવું ભયંકર દ્રશ્ય છે. સ્વજનો પણ એકમેકના લોહીના તરસ્યા થઈ રહ્યા. ત્યાં ઈચ્છામૃત્યુથી શ્રાપિત વિશ્વ પણ પોતાના જ બાળકોને એકમેકના લોહીના તરસ્યા જોઈ રહ્યો છે. બસ જોઈ રહ્યો છે. અને ત્યારે જ અર્જુનના મનમાં જન્મેલો વિષાદ, ત્રષ્ટમેવં સ્વજનમ કૃષ્ણ યુયુત્સ સમસ્તમ ઉપસ્થિત. હે કૃષ્ણ, આ કેવો સંહાર છે. ત્યાં સામે પક્ષ ઉભા રહેલા મારા સ્વજનોને જોઈ મારા ગાત્રો ગળી રહ્યા છે. હું શક્તિહીન થઈ રહ્યો છું. મારા હાથમાંથી આ ગાંડી છૂટી રહ્યું છે. હું શક્તિહીન થઈ રહ્યો છું કૃષ્ણ. હું શક્તિહીન થઈ રહ્યો છું. મારે નથી કરવું આ યુદ્ધ કૃષ્ણ. મારે નથી કરવું આ યુદ્ધ. મારે નથી કરવું આ મહાપાપ. બસ આ મચકાંડની હાથમાંથી છોડી બેસી પડેલા અર્જુને જાણે અજાણ્યામાં મને જન્મ આપ્યો. શ્રી કૃષ્ણની માનસ દીકરીને ભાગવત ગીતાને પુરણમેદાન મારી 18 વર્ષ. મારી 18 વર્ષની ઉંમર એટલે મારા 18 અધ્યાયોમાં રહેલું બ્રહ્મજ્ઞાન સત્ય મારામાં વિસ્તરતું જાય છે અને મારો આકાર ઘડતો જાય છે. અદ્ભુત છે અર્જુનના વિષાદીઓ સાંખ્ય. અને ત્રીજું કર્મણ્યવાધિકારસ્ય મા ફલેષુ કદાચન. કર્મયોગ, કર્મ સંન્યાસયોગ, જ્ઞાનયોગ, વિજ્ઞાનયોગ, અક્ષર બ્રહ્મયોગ અને વિશ્વરૂપ દર્શન. અદ્ભુત છે આ વિશ્વરૂપ દર્શન. અહમ આત્મગુણાકેશ સર્વભૂતાશ્ચ સ્થિત. અહમ આદિશ્ય મધ્યશ્ચ સર્વભૂતાનામંત એવ છે. અહીં રહેલા બધા જીવોનો આદિ, મધ્ય અને અંત હું જ. બધા જીવોની આત્મા હું જ છું. બસ હું જ. ધન્ય ભાગ્ય બ્રહ્મ, ધન્ય આપના વિશ્વરૂપ. તમે જ પંચતત્વના સર્જક, અગ્નિ, વાયુ, જળ, વરુણ આપ જ છો પ્રભુ. આખું બ્રહ્માંડની રચના કરનાર આપ જ છો પ્રભુ. હું સાક્ષી બની આ કરોડો વર્ષ સર્જાય એવા વિશ્વરૂપ દર્શન. શું મારું જ્ઞાન શ્રી કૃષ્ણ રૂપી નથી? શું શ્રી કૃષ્ણના જ્ઞાનથી રચાયેલી મારી આ આકૃતિ તમને શ્રી કૃષ્ણના દર્શન નથી કરાવતી? હા, આ કળિયુગમાં શ્રી કૃષ્ણ મનુષ્ય કાળનો અવતાર તો શું? હું છું ને શ્રી કૃષ્ણ રૂપી ગીતા. આવો મારી પાસે, અનુસરો મને અને મારામાં રહેલા શ્રી કૃષ્ણ.